વાત કરીશું વડોદરાથી। વડોદરામાં બુટલેગર ગેંગ વોરનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। વિશ્વાલ ઉર્ફે ગોદડી પવાર નામના આરોપી સામે એક મહિના પહેલા 3 કાર સળગાવની ફરિયાદ નોંધવામાં આવી હતી। જે આરોપી છેલ્લા સમયમાં સ્થાનિક વિસ્તારમાં ખોફ ઊભો કરવાનો પ્રયાસ કરી રહી છે। આ પોલીસને માહિતી મળી હતી કે વિશ્વાલ રાત્રિના સમયે વારસિયા સાઈબાબા નગર સોસાયટીમાં કાર સળગાવતો રહ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરીને મકરપુરા પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે ફરિયાદ નોંધાવી હતી અને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરી સલામતી અને નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સતત ચેકિંગ અને પોલીસ સંવેદનશીલતાને જારી રાખવામાં આવશે। ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અન્ય સંભવિત બનાવો અંગે તપાસ પણ ચાલુ કરવામાં આવી રહી છે। જે આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં રાહતનો માહોલ સર્જાયો છે અને પોલીસે જાહેર કરેલા સંદેશ દ્વારા ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સક્રિય રહેવાની જવાબદારી ફરી એકવાર જણાવવામાં આવી રહી છે। જે વડોદરામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો છે, જે વિશ્વાલ ઉર્ફે ગોદડી પવારની ધરપકડ કરવામાં આવી રહી છે। જે 3 કાર સળગાવવાની ફરિયાદ સામે નોંધાવી હતી। જે નગરમાં ખોફ ઊભો કરવાના પ્રયાસો સામે પોલીસે તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। જે 3 કાર સળગાવવાની ફરિયાદ સામે આવી હતી। જે આરોપીની ખોફ અને દરમિયાન પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યું છે। જે આ શહેરી સલામતી અને નાગરિકોને સુરક્ષિત રાખવા માટે સતત ચેકિંગ અને પોલીસ સંવેદનશીલતાને જારી રાખવામાં આવશે। આ ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અન્ય સંભવિત બનાવો અંગે તપાસ પણ ચાલુ કરવામાં આવી રહી છે। જે આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં રાહતનો માહોલ સર્જાયો છે અને પોલીસ જાહેર કરેલા સંદેશ દ્વારા ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સક્રિય રહેવાની પણ જવાબદારી ફરી એકવાર જણાવવામાં આવી રહી છે। જે વડોદરામાં વોન્ટેડ બુટલેગર ઝડપાયો છે, તેની ધરપકડ કરવામાં આવી રહી છે। જે વિશ્વાલ ઉર્ફે ગોદડી પવાર નામનો વ્યક્તિ ધરપકડ કરવામાં આવી રહ્યો છે। જે 3 કાર સળગાવવાની ફરિયાદ સામે આ આરોપીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે આ નગરમાં ખોફ ઊભો કરવાના પ્રયાસો સામે કરી રહ્યો હતો। જે પોલીસે તપાસ અને કાયદેસરની કાર્યવાહી આરોપી સામે ચાલુ કરવામાં આવી રહી છે।